નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ દ્વારા આજે એક લેટેસ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે। તમે તારીખ પણ જોઈ શકો છો, 28/7/2025, એટલે કે આજનો જ આ લેટેસ્ટ પરિપત્ર છે। અને આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ધોરણ 9 થી 12 ની અંદર જે પ્રથમ પરીક્ષાનો કાર્યક્રમ બહાર પાડવામાં આવેલો હતો એની અંદર ફેરફાર કરવામાં આવેલો છે। તો કઈ તારીખ છે એ આવી છે નવી, એ તમને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો। તમે વિષય પણ પરિપત્રનો જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2025-26 ની અંદર જે ધોરણ 9 થી લઈ અને 12 સુધીની જે પ્રથમ પરીક્ષા છે એ લેવાની હતી એની તારીખની અંદર ફેરફાર કરવા બાબતે જોઈએ આજની તારીખની અંદર શું કહેવા માંગે છે। તો પ્રથમ પરીક્ષાની જે તારીખ છે એ પહેલા 11/9 થી લઈ અને 20/9 બહાર પાડવામાં આવેલી હતી, પણ 17/7/2025 ના રોજ એક સમિતિ મળે છે અને એ સમિતિની અંદર આ જે તારીખ છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે। તો એ તારીખ નવી કઈ આવી છે એની વાત કરીએ તો 3/10 થી લઈ અને 13/10 આજે છે એ તારીખ નવી આવે છે। તો તમારી જે પ્રથમ પરીક્ષા છે 3/10 ચાલુ થશે અને 13/10 પૂરી થશે, પણ અભ્યાસક્રમની અંદર પણ મોટો ફેરફાર કરવામાં આવેલો છે। પહેલા કયો અભ્યાસક્રમ હતો તો કે જૂન માસથી લઈ અને ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ છે એ પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાનો હતો, પણ હવે નવી તારીખ બહાર પડી છે 3/10 થી લઈ અને 13/10। તો એની અંદર કયો અભ્યાસક્રમ રહેશે તો કે જૂન માસથી લઈ અને સપ્ટેમ્બર માસ સુધીનો જે અભ્યાસક્રમ છે એ તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાનો છે। તો ખાસ તમારે જૂનથી લઈને સપ્ટેમ્બર માસ સુધીનો જેટલો પણ અભ્યાસક્રમ છે તૈયાર કરવાનો રહેશે। શેના માટે તો કે પ્રથમ પરીક્ષા માટે। તો આ હતા વિદ્યાર્થી મિત્રો આજના લેટેસ્ટ ન્યૂઝ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।